સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરી લે સુરતના ડિંડોલીના સાઈ પોઈન્ટ ખાતે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સુરતમાં પણ ધોધમાર વરસાદ બાદ હવે રસ્તાઓની હાલત બેહાલ બની છે। ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। ખાડાના કારણે ફાયરની ગાડીને બાંધેલી એંગલ પણ તૂટી ગઈ હતી। તો કમરતોડ ખાડાઓથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકા દ્વારા માત્ર થીગડા મારવામાં આવ્યા છે। સુરતના ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડાના કારણે ફાયરની ગાડીને બાંધેલી એંગલ પણ તૂટી ગઈ। કમરતોડ ખાડાઓથી વાહન ચાલકોની હાલત બેહાલ થઈ છે। તો મહાનગરપાલિકા દ્વારા માત્ર થીગડા મારવામાં આવ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। વરસાદ વરસ્યો અને ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે, શું વિગતો છે? બિલકુલ ચોક્કસપણે આપણે પહેલા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા કે આ ફાયર વિભાગની બોટ જે છે તે પણ ખાડાની અંદર ફસાઈ ગઈ હતી અને તેના જ કારણે અત્યારે જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું। જેસીબી મશીન મારફતે આ બોટને જે છે તે અત્યારે બાંધવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ ફરીથી આપણે એ બોટના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ફાયર વિભાગની ગાડી આ બોટને લઈ જવામાં આવી રહી હતી પરંતુ ખાડાના કારણે આ એંગલ તૂટી ગયો હતો। એંગલ તૂટવાના કારણે આ બોટ જે છે તે ખાડામાં ફસાઈ ગઈ હતી। સમગ્ર બાબતને જોતા સ્થાનિક લોકો દ્વારા અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે જેસીબી બોલાવવામાં આવી હતી અને જેસીબી બોલાવ્યા બાદ આ બોટને જે છે તે અન્ય ફાયરની ગાડી સાથે બાંધવામાં આવી હતી। અત્યારે જોઈ શકાય છે જીએસટીવીની ટીમ જ્યારે અહીં પહોંચી છે ત્યારે આ ખાડા પુરાણનું કામગીરી જે છે તે કરવામાં આવી રહ્યું છે પરંતુ માત્ર થીગડા મારવામાં આવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। જે ચોક્કસપણે રોડ બનાવવાનો હોય છે તે રોડ કોઈ પણ પ્રકારનો બનાવવામાં નથી આવી રહ્યો અને માત્ર ને માત્ર કપચી અને માટી નાખવામાં આવી રહ્યા છે અને રોડ બનાવવામાં આવી રહ્યો છે। એટલે સાઈ પોઈન્ટ વિસ્તારની આ જે ખાડાનું સામ્રાજ્ય જે છે તે જોવા મળી રહ્યું છે। જે રીતના હાલાકીનો સામનો જે છે તે વાહન ચાલકોને કરવાનો વારો આવી રહ્યો છે। કમરતોડ ખાડામાંથી વાહન ચાલકો પસાર થતા નજરે પડી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે સુરત શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે વાહન ચાલકોની સાથે સાથે એમરજન્સી વાહનો અહીંથી પસાર થતા હોય તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। જોઈ શકાય છે અત્યારે રિક્ષામાંથી લોકો ઉતરીને આગળથી બેસવા માટે મજબૂર બની રહ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય સાઈ પોઈન્ટ વિસ્તાર હોય અલગ અલગ વિસ્તારોની અંદર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સ્થાનિક લોકોની હવે માંગ છે કે રસ્તો યોગ્યપણે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સુરત શહેરના લોકો ખાડીપૂરની સ્થિતિમાંથી અત્યારે બહાર નીકળ્યા છે અને રોડ પર નીકળતાની સાથે હવે ખાડા રાજમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી કહી શકાય। ગંભીર બેદરકારીના કારણે ખૂબ જ હાલાકીનો સામનો અત્યારે લોકોને કરવાનો વારો આવી રહ્યો છે। માત્ર અધિકારીઓ આજે રવિવારના દિવસે પણ કામગીરી કરી રહ્યા છે પરંતુ જે થીગડા મારવાનું કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે ડામર નાખવાનો હોય છે, રોડ બનાવવાનો હોય છે, તે કોઈ પણ પ્રકારની અહીં કામગીરી દેખાતી નથી। કર્મચારીઓ કામગીરી કરતા નજરે પડી રહ્યા છે। બીજી તરફ ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે। એટલે લોકોની અંદર ખૂબ જ રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। જણાવી રહ્યા છે કે હાલાકી જે છે તે ખૂબ જ વેઠવાનો વારો જે છે તે આવી રહ્યો છે। અત્યારે જે રીતના ફાયર વિભાગની બોટ હતી તે સંપૂર્ણ ખાડાની અંદર ફસાઈ ગઈ હતી અને તેના જ કારણે જે રીતના અત્યારે સ્થિતિ જે છે તે જોવા મળી રહી હતી અને ખાસ કરીને જે ખાડા જોવા મળી રહ્યા છે કૃષ્ણા કમરતોડ ખાડા જો સુરતમાંથી કોઈ પણ પસાર થતું હોય તો કમરનો અસર તો ચોક્કસપણે દેખાય। કારણ કે ખાડાઓ જેટલા જોવા મળી રહ્યા છે કે તંત્રની કામગીરીની સામે હવે લોકો પણ રોજ ઠાલવતા નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને સુરતનો ડિંડોલી વિસ્તાર અને સાઈ પોઈન્ટ વિસ્તારની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ છે તે સાઈ પોઈન્ટ વિસ્તારની બતાવી છે। તેના જ કારણે હવે સ્થાનિકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। જણાવી રહ્યા છે કે આ રસ્તો સંપૂર્ણપણે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જી સાઈસ, અત્યારે માત્ર થીગડા મારીને કામ ચલાવવામાં આવી રહ્યું છે। જો ફરી એકવાર ભારે વરસાદ વરસ્યો તો પછી રોડની હાલત ફરી એક વખત જેસે તે તૈસે થઈ જશે અને ફરી એકવાર ખર્ચા કરવામાં આવશે શું?
બિલકુલ જે કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ માત્ર થીગડા મારવાનું કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. કૃષ્ણા, અત્યારે ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને જો અવિરતપણે વરસાદ વરસે તો આ ખાડા નહીં પરંતુ ખાડા રાત જેવી સ્થિતિ જોવા મળશે. ડિંડોલી વિસ્તારમાંથી લોકો પસાર નહીં થાય તે ચોક્કસપણે નક્કી છે, કારણ કે અહીંથી જો પસાર થતા હોય તો કમળની અસર ચોક્કસપણે જોવા મળતી હોય છે. પરંતુ જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જે રીતના જીએસસીબી દ્વારા પણ અહેવાલો અત્યારે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે અને અત્યારે માત્ર થીગડા મારવામાં આવી રહ્યા છે, પરંતુ એસી ચેમ્બરોની અંદર બેસેલા અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલે ઉતરે અને આ ખાડામાંથી પોતાની ગાડી કાઢે ત્યારે ખબર પડે કે આ ખાડા રાત કેવા દેખાઈ રહ્યા છે. કારણ કે માત્ર ઓફિસોની અંદર બેસીને વિડીયો જોઈને રીલો બનાવીને કોઈ મતલબ નથી, કારણ કે સ્થાનિક લોકોની અંદર પણ ખૂબ જ આક્રોશ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જણાવી રહ્યા છે ખાડીપુરની સ્થિતિમાંથી અત્યારે અમે નીકળ્યા છે, 2 દિવસ થયા છે. હવે રસ્તા પર કામ ધંધા અર્થે જતા હોય ત્યારે ખાડા રાજમાંથી પસાર થવાનો વારો આવતો હોય છે, એટલે આ વખતે નક્કી કરી લીધું છે કે સુરત મહાનગરપાલિકાની કામગીરી માત્ર કાગળ પર છે. જી આભાર સાહિદ, સમગ્ર માહિતી આપવા